સામાન્ય બાબતે યુવકની હત્યાનો મામલો ભક્તિનગર પોલીસે આરોપીની કરી ધરપકડ. ગત શનિવારે રાત્રે હરમેશ ગજેરા નામના 27 વર્ષીય યુવકની કરાઈ હતી હત્યા. કોઠારિયા રોડ ખોડિયાર હોટલના ગેટ પાસે ઊભો રહેવા બાબતે ખાર રાખી કરાઈ હતી હત્યા. આરોપી દોલુસી ઉર્ફે દોલુ સોલંકીની ગોંડલ ચોકડી નજીક પોલીસે કરી ધરપકડ. આરોપી વિરુદ્ધ અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી, પ્રોહિબિશન સહિત 15 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. રિપોર્ટર ભરત ગઢવા સાથે લાખાભાઈ મેત્રા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. ગઈ તારીખ 30 તારીખના રોજ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની, ત્યાં નીચે આર્મીશભાઈ છે પટેલ ગજેરા, એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે, અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી, એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો, ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે. હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે, અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ? આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ 12 જેટલા ગુના છે, પ્રોહિબિશન અને 307ના અલગ અલગ. કઈ રીતની કાર્યવાહી? હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે. તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી તો ફાઇનાન્સનો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર, અને અગાઉ પણ ગુનાઓમાં 307 ને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે, ગુનાહિત વાળો છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો? આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપ.